જય હિન્દ મિત્રો, જય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 15 જુલાઈ 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ મિત્રો રિવિઝન કરવાનું થાય ત્યારે તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો। અને હા મિત્રો, આપણે કરંટ અફેર્સ રોજે જ કમ્પ્લીટ કરતું જવાનું છે। મિત્રો આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે મિત્રો કરંટ અફેર્સ તમારે કમ્પ્લીટ હશે। અને મિત્રો આ સમયે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે। ત્યારે મિત્રો તમારે માત્ર ને માત્ર એનું રિવિઝન જ કરવાનું રહેશે। અને જો મિત્રો તમે કરંટ અફેર્સની બુક તમારી રીતના તૈયાર કરેલી છે તો મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દેજો। અને હા મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કર્યા પછી મિત્રો બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં। મિત્રો આનો એક ફાયદો છે કે તમે જો બેલ આઇકોનને પ્રેસ કરેલો હશે મિત્રો, ઓન કરેલો હશે, તો મિત્રો જ્યારે હું વિડીયો અપલોડ કરી એટલે તરત જ મિત્રો તમને એની નોટિફિકેશન મળી જશે। તો મિત્રો આ બેલ આઇકોનને ઓન કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં મિયાવાકી પત્તીનો ઉપયોગ કરીને કોના દ્વારા અમદાવાદના ભાડજ વિસ્તારમાં માત્ર એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષો વાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે? તો મિત્રો આ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા। બીજો પ્રશ્ન જોઈએ, પિલ્લાલી સંપદા યોજનાની જાહેરાત કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો એ રાજ્ય છે આંધ્રપ્રદેશ। અને મિત્રો આ આંધ્રપ્રદેશ જે છે એની રાજધાની શું છે એ તમારે મને કોમેન્ટ કરી અને જણાવવાનું છે। બીજો પ્રશ્ન જોઈએ, દર વર્ષે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો એ ઉજવવામાં આવે છે 15 જુલાઈના રોજ। ચોથો પ્રશ્ન જોઈએ, અદાણી ડિફેન્સ અને એરોસ્પેસ હાલમાં દક્ષિણ એશિયાની સૌથી મોટી ખાનગી મિસાઇલ ઉત્પાદન ઇકોસિસ્ટમ ક્યાં સ્થાપવાની જાહેરાત કરી છે? તો મિત્રો આ જાહેરાત જે છે મધ્યપ્રદેશમાં કરવામાં આવી છે કે મિત્રો આ સ્થાપના કરવાની છે। અને કોની સ્થાપના કરવાની છે મિત્રો ફરીથી જોઈએ આપણે તો કે અદાણી ડિફેન્સ અને એરોસ્પેસ હાલમાં દક્ષિણ એશિયાની સૌથી મોટી ખાનગી મિસાઇલ ઉત્પાદન ઇકોસિસ્ટમ મિત્રો સ્થાપવાની છે। અને આ સ્થાપના ક્યાં કરવાની છે? તો કે મધ્યપ્રદેશમાં કરવાની છે। પાંચમો પ્રશ્ન છે, તાજેતરમાં ચીનમાં યોજાયેલી અંડર-23 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે કુલ કેટલા મેડલ મેળવ્યા છે? તો મિત્રો ભારતે આમાં 16 મેડલ મેળવેલા છે મિત્રો। એમાંથી ગોલ્ડ મેડલ 3 છે, સિલ્વર 4 છે અને બ્રોન્ઝ મેડલ કેટલા છે? તો કે 9 છે। અને મિત્રો આમાં ભારતનું સ્થાન જે છે એ ચોથું રહેલું છે। અને મિત્રો પ્રથમ સ્થાને ચીન રહેલું છે અને મિત્રો એણે કુલ મેડલ મેળવેલા છે 51 જેટલા। છઠ્ઠો પ્રશ્ન જોઈએ, સોરી મિત્રો, બટરફ્લાય અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન 7નું ઉદ્ઘાટન ભારતના કયા રાજ્યમાં થયું છે? તો મિત્રો આ ઉદ્ઘાટન જે છે એ ગોવામાં કરવામાં આવ્યું હતું। મિત્રો આ જે છે એ 9થી લઈ અને 26 જુલાઈ લગી આનું આયોજન થવાનું છે મિત્રો, 9થી 26 જુલાઈ 2026 સુધી। મિત્રો ગોવાની રાજધાની છે એ પણજી છે। ત્યાર પછી મુખ્યમંત્રી કોણ છે? તો કે ડૉક્ટર પ્રમોદ સાવંત છે અને એના રાજ્યપાલ છે શ્રી પુષ્પતિ અશોક ગજપતિ રાજુ છે। મિત્રો આ આયોજન ગોવામાં તો થયું હતું, પણ ગોવામાં મિત્રો એક સ્ટેડિયમ આવેલું છે અને એ સ્ટેડિયમમાં મિત્રો આનું આયોજન કરવામાં આવ્યું હતું। તો એ સ્ટેડિયમનું નામ શું છે મિત્રો? તો કે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમ છે। સાતમો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં
જોધપુરી મોજડીને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. તો આ જોધપુરી મોજડી કયા સમુદાય દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો મિત્રો એ સમુદાયનું નામ છે જીનગર. 8મો પ્રશ્ન જોઈએ. ઇન્ટરનેશનલ ફિઝિક્સ ઓલિમ્પિયાડ 2026માં ભારતે કયું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો આમાં ભારતે પ્રથમ સ્થાન મેળવેલું છે. મિત્રો આનું આયોજન જે છે એ ક્યાં થયું હતું? તો કે કોલંબિયામાં. ક્યારથી ક્યાં સુધી મિત્રો? તો કે 4 થી લઈ અને 12 જુલાઈ સુધી મિત્રો આનું આયોજન કરવામાં આવ્યું હતું. 9મો પ્રશ્ન જોઈએ. 19માં ગવર્નર્સ તાઇક્વાન્ડો કપ 2026નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો આનું ઉદ્ઘાટન જે છે એ ઇમ્ફાલમાં કરવામાં આવ્યું હતું. મિત્રો આ ઇમ્ફાલ જે છે એ મણિપુરની રાજધાની છે. મિત્રો આનું આયોજન મિત્રો 11 થી લઈ અને 15 જુલાઈ દરમિયાન કરવામાં આવ્યું હતું. અને મિત્રો મણિપુરના ઇમ્ફાલમાં એક સ્ટેડિયમ આવેલું છે. એ સ્ટેડિયમમાં મિત્રો આનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સ્ટેડિયમનું નામ છે ખુમાન લંપાક ઇન્ડોર સ્ટેડિયમ. મિત્રો આ મણિપુરના રાજ્યપાલ અને મુખ્યમંત્રી વિશે જો આપણે વાત કરીએ તો એના મુખ્યમંત્રી છે શ્રી યુમનામ ખેમચંદ સિંહ છે અને રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લાની. 10મો પ્રશ્ન જોઈએ. એશિયાના સૌથી મોટા એર શો એરો ઇન્ડિયા 2027ની 16મી આવૃત્તિ ક્યાં આયોજિત કરવામાં આવશે? તો મિત્રો આ આયોજન કરવાનું છે કર્ણાટકમાં. અને કર્ણાટકમાં કઈ જગ્યાએ? તો કે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં. મિત્રો આ બેંગલુરુને આપણે બેંગ્લોર તરીકે પણ ઓળખીએ છીએ. અને મિત્રો આનું આયોજન છે એ 8 થી લઈ અને 12 ફેબ્રુઆરી 2027 દરમિયાન કરવાનું છે. મિત્રો આ કર્ણાટકના મુખ્યમંત્રી કોણ છે? તો કે DK શિવકુમાર છે અને રાજ્યપાલ કોણ છે? તો કે થાવરચંદ ગેહલોત છે. મિત્રો યાદ રાખજો, ક્યારેક પરીક્ષામાં પૂછાઈ જાય તો મિત્રો આપણને આવડવું જોઈએ. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગતો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને મિત્રો જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને હા મિત્રો, આપણી ચેનલ ઉપર આપણે કે જે મિત્રો GSRTC કંડક્ટર અને ડ્રાઈવરની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એવા મિત્રો માટે ખાસ કમ્પ્યુટરના વન લાઇનર પ્રશ્નોની પણ શરૂઆત કરી છે. અને મિત્રો રોડ સેફ્ટીના વન લાઇનર પ્રશ્નોની પણ શરૂઆત કરી છે. તો મિત્રો જો એ વિડીયો પણ તમારે જો હજી જોવાના બાકી છે તો જોઈ લેજો અને મિત્રો રિવિઝન ખાસ કરતા રહેજો. ચાલો મિત્રો આગળ વધીએ. પ્રશ્ન 11મો જોઈએ. તાજેતરમાં ભારત અને કયા દેશે હોકીમાં રમતગમત ભાગીદારીના 100 વર્ષની ઉજવણી કરી છે? તો મિત્રો એ દેશનું નામ છે ન્યૂઝીલેન્ડ. 12મો પ્રશ્ન જોઈએ. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કીવી ફ્રૂટ માટે સેન્ટર ઓફ એક્સલન્સ ક્યાં સ્થાપિત કરવાનો કરાર થયો છે? તો મિત્રો એ કરાર તો આપણા ભારતમાં સ્થાપિત કરવાનો છે. પણ મિત્રો ભારતમાં કઈ જગ્યાએ? તો કે નાગાલેન્ડ અને ઉત્તરાખંડમાં. મિત્રો નાગાલેન્ડ રાજ્ય છે એની રાજધાની છે કોહિમા અને મિત્રો ઉત્તરાખંડની રાજધાની છે દહેરાદૂન. 13મો પ્રશ્ન જોઈએ. દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ક્યાં ચાલશે? મિત્રો દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન જે છે એ હરિયાણામાં ચાલવાની છે. મિત્રો આમાં પેટ્રોલ કે ડીઝલ એવું કંઈ નહીં હોય, અથવા તો જોકે મિત્રો એમાં પેટ્રોલ તો ન જ હોય પણ ડીઝલ અથવા તો તે વિદ્યુતથી પણ નહીં ચાલે. પણ એમાં શું હશે મિત્રો? તો કે હાઇડ્રોજનથી ચાલવાની છે. મિત્રો હરિયાણામાં કઈ જગ્યાએ? તો કે જીંદ અને સોનીપત વચ્ચે ચાલવાની છે. અને મિત્રો એનું અંતરની વાત કરીએ આપણે, અંદાજે અંતર હશે એનું 89 કિલોમીટર જેટલું મિત્રો એનું અંતર હશે. મિત્રો હરિયાણા છે, આ હરિયાણાની રાજધાની કઈ છે? તો એ ચંદીગઢ છે. અને મિત્રો મુખ્યમંત્રી કોણ છે? તો કે મુખ્યમંત્રી છે નાયબ સિંહ સૈની અને એના રાજ્યપાલ છે પ્રોફેસર અસીમ કુમાર ઘોષ. 14મો પ્રશ્ન છે. ભારતમાં માથાદીઠ આવકના રેન્કિંગમાં કયું રાજ્ય સૌથી ઉપર રહ્યું છે? તો એ રાજ્ય છે સિક્કિમ. અને મિત્રો એની રાજધાની છે ગંગટોક. મિત્રો હવે છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે. કયા રાજ્યનો જન્મદર પ્રથમ વખત પ્રતિ 1000 પર 10થી નીચે પહોંચ્યો છે? તો મિત્રો એ રાજ્ય છે કેરળમ. અને મિત્રો આ કેરળમ રાજ્યની રાજધાની છે તિરુવનંતપુરમ. તો મિત્રો આ હતા પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને મિત્રો હજી પણ તમારે જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કર્યા પછી મિત્રો બેલ આઇકનને ઓન કરવાનું ભૂલતા નહીં.
તો મિત્રો બસ અત્યારે અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.